તરફ ખેડૂતે ખરીદેલ ખાતરમાંથી રેતી નીકળવાનો મામલો અત્યારે બોટાદથી સામે આવ્યો છે, જ્યાં ગઢડાના ઉગામેડી ગામે આ સમગ્ર ઘટના બની હતી। ઉગામેડી સરદાર એગ્રોમાં ખાતરનો જથ્થો સ્ટોપ સેલ કરવામાં આવ્યો। 1.4 લાખની કિંમતની 128 થેલી ખાતર સ્ટોપ સેલ કરવામાં આવ્યું છે। સરદાર એગ્રોમાંથી ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા છે। બોટાદ ખેતીવાડી વિભાગ દ્વારા અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોટાદનો આ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખેડૂતે ખાતર ખરીદ્યું હતું, પરંતુ તેમાંથી રેતી નીકળી છે। શૈલેષભાઈ ઝવેરભાઈ મોરડિયા, ગામ ઉગામેડી, ગઢડા તાલુકો, બોટાદ જિલ્લો। શૈલેષભાઈ, તમે ખાતર લાવ્યા હતા, તેની અંદરથી રેતી નીકળી છે। કેટલી થેલી ખાતર લાવ્યા હતા, ક્યાંથી ખાતર લાવ્યા હતા, અને શું આ રેતી નીકળી, કેવી રીતે રેતી નીકળી? આ અમારા ગામમાં સરદાર એગ્રો છે બોટાદવાળાનો, એમાંથી હું 25 થેલી ખાતર લાવ્યો હતો। એમાંથી 23 થેલી મેં વાવી દીધું છે। 2 થેલી મારી આગળ પડી હતી, વરસાદના કારણે કપાસ નીમી ગયો, એટલે મારે વાવવાનો ગાળો ન મળ્યો। એટલે મેં મજૂરને એવું કીધું કે લાઈને આપણે એને ઓગાળી જોઈ, જો ડીપમાં સડી જાય તો સડાઈ દેવી આપણે, તો એ પડ્યું ન રહે આપણું ખાતર। એ રીતે મેં કર્યું તો ભાગ્યો એ 2 ખોબા ડોલમાં પાણી સાથે લાવ્યો, હું ખાટલે બેઠો બેઠો હલાવતો હતો, તો છેલ્લે ગાંગડીઓ રહી, એટલે મેં કીધું આ ઓગળતું નથી એટલે નહીં સડે, પણ મેં ડોલમાંથી જ્યારે બહાર કાઢીને ગાંગડી તો રેતીના કાંકરા મને દેખાણા। પરિચય આપનો? કિશોર રમણા, મદદનીશ ખેતી નિયામક, ગુણવત્તા નિયંત્રણ, બોટાદ। સાહેબ, ઉગામેડી ગામના ખેડૂતે સરદાર એગ્રોમાંથી ખાતરની ખરીદી કરી છે, જેમાં રેતી નીકળી છે। આપ અહીંયા તપાસમાં છો, શું લાગ્યું, શું કહે છે, કેવી કાર્યવાહી? આજે સવારમાં એક મેસેજ એવો મળેલો કે કોઈ શૈલેષભાઈ મોરડિયા છે ઉગામેડીના ખેડૂત, તો તેમણે ટૂંકમાં ખાતરની ખરીદી કરેલ, તો એમાં એને રેતી નીકળેલ છે। તો એ મેસેજ વાયરલ થતાં અમે ટીમ સાથે, ખાતાની સૂચના મળતા અમે ટીમ સાથે અમે તેમજ અમારા ખેતીવાડી અધિકારી અને ખેતી મદદનીશની ટીમ સાથે અત્રેની આ એગ્રોની મુલાકાતે આવેલ છીએ, તપાસ કરેલ છે, તેના સેમ્પલ